જો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જે તપાસ ચાલુ છે એમાં ઓલરેડી 19 એમાં 1500 કરોડ જેટલું જે ટ્રાન્ઝેક્શન છે એ ઓલરેડી આ તમામ અકાઉન્ટ્સમાં ટ્રેસ કરેલો હતો અને આમાં અમુક આરોપીઓને અટક કરીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ તપાસ દરમિયાન 3 આરોપીઓને આજ અટક કરવામાં આવ્યા છે. એમાં પહેલા આરોપી મૌલિક રામજીભાઈ કમાણી છે. આ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરે છે છેલ્લા 2-3 વર્ષથી. અને મૌલિકભાઈએ પોતાના મેનેજર સાથે મળીને અને બીજા માણસના નામથી પેઢીના અકાઉન્ટ તૈયાર કરવાના, આમાં જે માણસના નામનું અકાઉન્ટ ખોલાઈ રહ્યું છે એની જગ્યા બીજા માણસની સહી કરવાની, પછી આ અકાઉન્ટને ઓપન કરવાના, એપીએમસીથી દસ્તાવેજ લેવાના, આ અકાઉન્ટમાં કાંઈ પણ નાની મોટી સમસ્યા આવે તો એને દૂર કરવા માટે પોતાના મેનેજર સાથે મળીને પ્રયાસ કરવાનો. અને આ મૌલિક કમાણી એનાથી પણ એક કદમ આગળ જઈને જ્યારે પૈસા ઉપાડવાના અને આંગળીયા કરવાના હોય તો એ કામ પણ પોતે આ ચીટર્સ માટે કરતા હતા. તો મૌલિક કમાણીને હાલ અટક કરવામાં આવ્યા છે. એ મૂળ મેઘપર કાલાવાડ જામનગર જિલ્લાના રહેવાસી છે અને અમુક સમયમાં જ્યારે કોઈ સેન્સિટિવ ટ્રાન્ઝેક્શન થતો હોય તો બેન્કિંગ સિસ્ટમમાં અલર્ટ જનરેટ થતા હોય છે. તો એ લોકો આ અલર્ટ જનરેટ કઈ રીતે ફાઇલ થાય અને અકાઉન્ટ પરત ઓપન થઈ જાય અને ટ્રાન્ઝેક્શન ફરીથી એના ઓપન થઈ જાય એના માટે લોકો અલગ અલગ ઇન્વોઇસીસનો, એપીએમસીના કાગળોનો, બિલ્સનો યુઝ કરતા હતા. બીજા જો અટક કર્યા છે એ કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે. એ હાલ એક્સિસ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે, પીપર બ્રાન્ચ જામનગરમાં. અહીંયાથી પહેલા એ યસ બેંકની જસાપુર જામકંડોરણા શાખામાં, એના પછી મોવિયા પડદરીમાં, આ બંને જગ્યા યસ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતા. અને કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે એ જો આ કેસમાં મેઇન વોન્ટેડ આરોપી છે. યાજ્ઞિક ઉર્ફે લાલો, લાલા સાથે એની મુલાકાત થઈ. લાલો એની મુલાકાત ઋષિત રેણી સાથે કરાઈ. એ લોકો નવા જ્યારે એકાઉન્ટ પેઢીના ખોલતા હતા ત્યારે લોકો બીજા સ્ટાફને ત્યાં મોકલીને સહી કઈ રીતે કરવાની છે, કઈ રીતે જો સિસ્ટમેટિક વેરિફિકેશન છે એને બાયપાસ કરવાનું, આમાં એ લોકો મદદ કરતા હતા. આ બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન્સની અમુક મર્યાદા હોય છે તો આ મર્યાદાને બાયપાસ કરવા માટે એપીએમસી જો માર્કેટ છે આનો એક વન ટાઈમ લેટર મળે છે કે ભાઈ આ પેઢી અમારે અહીંયા કામ કરે છે તો આ લેટર તમે લઈ આવો તો પછી તમારા ટ્રાન્ઝેક્શનમાં વાંધો નહીં આવે. આ પણ સલાહ એ કલ્પેશ ડાંગરિયાએ એ ચીટર્સને આપી હતી. એના સિવાય જો કોર બેન્કિંગ સુવિધા છે કે ભાઈ આ યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ ગણાય છે, તો જે બ્રાન્ચમાં પૈસા અવેલેબલ હોય કેસના, આ બ્રાન્ચ માટે લોકો પણ આને રેફર કરતા હતા કે આજ અમારી બ્રાન્ચમાં પૈસા નથી તો તમે ચેક લઈને આ જગ્યા, જેમ કે રેસ કોર્સની બ્રાન્ચ છે, આ જગ્યા તમે ચેક લઈને માણસને મોકલો. ત્રીજા માણસ જો આજ અટક કર્યા છે એ અનુરાગભાઈ ચંદુભાઈ બાલદા છે. એ હાલ એચડીએફસી બેંકમાં કામ કરે છે પણ એનાથી પહેલા એ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતા હતા અને જસાપુર જામકંડોરણા બ્રાન્ચમાં કામ કરતા હતા. અનુરાગભાઈ બાલદાએ ઋષિત રેણીની સામે બેસીને ગોંડલમાં ફોર્મ ભરવામાં આવ્યો અને આ ફોર્મ નરેન્દ્ર નામના વ્યક્તિનો અકાઉન્ટ ખોલવામાં આવ્યો, પણ એની જગ્યા નરેન્દ્રની જગ્યા આ ઋષિત રેણીએ સહી કરી હતી. અકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં પણ, ચેકબુકમાં પણ અને બીજા જેટલા પણ વેરિફિકેશનના કાગળો છે આ તમામમાં ઋષિત રેણીની સામે સહી કરી હતી. આ જાણવા છતાં અનુરાગ બાલદાએ નીચે ફોર્મમાં કે ભાઈ હું સર્ટિફાઈ કર્યો છે કે આ માણસ જેના નામ લખેલું છે આ ઉપર સાઇન કરી છે, તમામ વસ્તુ લખીને વેરિફિકેશન કરીને બ્રાન્ચમાં આપ્યો અને બ્રાન્ચમાં એના જે મેનેજર છે એને વેરીફાઈ કરીને આ અકાઉન્ટ ઓપન કર્યો. તો એ 3 લોકોની સંડોવણી આ ગુનામાં મળી. તો એ ત્રણો બેંકના 3 કર્મચારી હતા. આ 3ને હાલ અટક કરવામાં આવ્યા છે અને બેંક તરફથી અમે લોકો ઓરિજિનલ જેટલા ઓપનિંગ ફોર્મ આ લોકોના ટેન્યોર દરમિયાન જેટલા પણ અકાઉન્ટ્સ ઓપન થયા એની માહિતી પણ માંગી રહ્યા છીએ ને પછી આ તમામ ડોક્યુમેન્ટ્સને એના જો ઓરિજિનલ ઓનર્સ છે એના સ્પેસિમેન, સિગ્નેચર્સ અને રાઇટિંગ સાથે એફએસએલમાં મોકલવાના છીએ. હાલ સુધીમાં આ કેસમાં 20 લોકોની અટક થઈ ગઈ છે આ 3 સહિત, અને 20ના 20 માણસો જે કસ્ટડીમાં છે. હાલ એક પણ માણસને બેલ મળી નથી અને ટોટલ 85 જેટલા બેંક અકાઉન્ટ મળ્યા છે જેના ઉપર 1930ની 535 જેટલી કમ્પ્લેન રજીસ્ટર્ડ છે. આ કમ્પ્લેન જો 535 છે આમાં 74 કરોડ જેટલો અમાઉન્ટ ઇન્વોલ્વ છે જો ખરેખર સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે. ઓર ટોટલ જો આ 85 બેંક અકાઉન્ટમાં જો ટોટલ
ટ્રાન્ઝેક્શન થયું છે वो 2500 કરોડ રૂપિયાથી વધારાનો હાલ થઈ ગયો છે અને અમે ડીજી સાહેબને રિક્વેસ્ટ કરીને એક સીએ પણ આ કેસમાં એક્સપર્ટ એડવાઇસ માટે હાયર કર્યા છે એ પણ અમને આમાં ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરી રહ્યા છે